ये वीडियो देखकर आप जरूर बोलोगे, मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है, क्योंकि उसमें प्रश्नों और उत्तर देकर वचनामृत सरल तरीके से समझाया है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राज्ञ 2 श्रेणीમાં કુલ 18 વચનામૃતનો સમાવેશ કરેલ છે, જેમાં કાર્યાણી પ્રકરણના 3 વચનામૃત છે, તેમાં 10, 11 અને 12, અને ગઢડા મધ્ય પ્રકરણના 15 વચનામૃત છે, તેમાં અનુક્રમે 2, 7, 11, 12, 13, 16, 22, 28, 33, 47, 51, 55, 59, 61 અને 63, જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું. આમ તો સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના આ વિભાગમાંથી કુલ 5 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. તે નીચે મુજબ છે, જેમાં 25 ગુણ હોય છે. 1 વાક્યમાં જવાબ લખો, 2 મુદ્દાસર જવાબ લખો, 3 દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો, 4 અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભ આપી સમજાવો, અને 5 અવતરણની પૂર્તિ કરો. તો આ વિડીયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે કે જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઈબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે. અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો. આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે. જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે. તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અંતરની અભિલાષા છે. તો આપણે સૌથી પહેલા સદગુરુ સંતોના મુખથી વચનામૃત સાંભળીશું. ત્યારબાદ તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 63મું બળ પામવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1881ના માગસરવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાના વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ ભજનાનંદ સ્વામી શ્રીમદ ભાગવતનો પાઠ કરતા હતા ને પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, દ્રષ્ટા ને દૃશ્યના મધ્યમાં જે વિચાર રહે છે તે દ્રષ્ટાને ને દૃશ્યને જુદા જુદા રાખે છે. એમાં જીવનું જાણપણું કયું જાણવું ને ઇન્દ્રિયો અંતઃકરણનું જાણપણું કયું જાણવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમને તો એમ જણાય છે જે જેનો જીવ અતિશય બળને પામે હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે, અને તેના 4 ક્રિયાએ કરીને 4 વિભાગ જણાય છે, અને તે અંતઃકરણમાં ને ઇન્દ્રિયોમાં જાણપણું છે તે જીવનું જ છે. તે ઇન્દ્રિયો અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે ને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે. અને જેનો જીવ અતિશય બળને પામે હોય તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં, અને જેનો જીવ નિર્બળ હોય તેને તો સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા તે આત્માપણે રહેવું પણ ઇન્દ્રિયો અંતઃકરણ ભેળું ભળવું નહીં, એવી રીતે સત્તા રૂપે રહેતા થતાં એનો જીવ બળને પામે છે. અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે જે ભગવાન અને ભગવાનના જે સંત તેને વિશે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી. અને વળી
અમે અમારા અંતરની વાર્તા કહીએ જે જ્યારે અમે અગણોત્તરાની સાલમાં માંદા થયા હતા ત્યારે કૈલાસ ને વૈકુંઠ દેખ્યામાં આવ્યા ને નંદીશ્વરની અસવારી ને ગરુડની અસવારી પણ અમે કરી એમ અમારા દીઠામાં આવ્યું, પણ તે સામર્થ્યમાં અમને કાંઈ સારું લાગ્યું નહીં. પછી તો અમે કેવળ સત્તા રૂપે રહેવા માંડ્યું ત્યારે સર્વે ઉપાધિની શાંતિ થઈ. પછી તેમાં પણ અમને એમ વિચાર થયો જે સત્તા રૂપે રહેવું તેથી પણ ભગવાન ને ભગવાનના ભક્ત બેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે. માટે અમને એમ બીક લાગી જે રખે સત્તા રૂપે રહીએ ને પાછો દેહ ન ધરાય, માટે દેહ ધરીને ભગવાન ને ભગવાનના ભક્તની ભેળે રહીએ ને તેને અર્થે જે સેવા બની આવે તે જ અતિશય શ્રેષ્ઠ સાધન છે. અને જ્યારે જીવને અંત સમો આવે છે ત્યારે અનંત જાતની આધિ ને વ્યાધિ પ્રકટ થાય છે. પછી ભગવાન કે ભગવાનના સંતનું જ્યારે દર્શન થાય છે ત્યારે સર્વે દુઃખનો નાશ થઈ જાય છે. એવો ભગવાનનો ને ભગવાનના ભક્તનો મહિમા મોટો છે. અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે. એને વિશે તો મનુષ્ય ભાવ લાવવો જ નહીં. અને જેમ પોતાના દેહના કુટુંબી હોય છે ને તેને તેના હેતને અર્થે આપણે વઢીને કહીએ ને આપણને તે વઢીને કહે પણ અંતરમાં કોઈને આંટી પડતી નથી, તેમ ભગવાનના ભક્ત સંગાથે વર્ત્યું જોઈએ. અને જેને ભગવાન ને ભગવાનના ભક્ત સંગાથે આંટી પડી જાય છે તે તો અમને દીઠો પણ ગમતો નથી ને તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઉતરતી નથી. અને આ સંસારમાં પંચ મહાપાપના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય, પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો કોઈ દિવસ છૂટકો થતો નથી. માટે ભગવાનના ભક્તની જે સેવા કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરોબર કોઈ પાપ પણ નથી. માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન કર્મ વચને શુદ્ધ ભાવે કરીને સેવવા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 63મું વચનામૃત જે તે થયું. પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે, દરેકનો એક ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને શું કરવું જોઈએ? જવાબ, જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન કર્મ વચને શુદ્ધ ભાવે કરીને સેવવા જોઈએ. પ્રશ્ન 2, મધ્યના 63 પ્રમાણે ભગવાનના ભક્તને શું સમજીને મનુષ્ય ભાવ લાવવો જ નહીં? તો જવાબ, મધ્યના 63 પ્રમાણે ભગવાનના ભક્ત છે તે તો કેવળ ભગવાન બ્રહ્મની જ મૂર્તિ છે એમ સમજીને મનુષ્ય ભાવ લાવવો નહીં. પ્રશ્ન 3, કોને ભૂંડું સ્વપ્ન પણ ન આવે? તો જવાબ, જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો ભૂંડું સ્વપ્ન પણ ન આવે. પ્રશ્ન 4, શ્રીજી મહારાજને સત્તારૂપ રહેવા કરતાં પણ કયો વિચાર શ્રેષ્ઠ લાગ્યો? જવાબ, સત્તારૂપે રહેવું તેથી પણ ભગવાનને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે. પ્રશ્ન 5, અતિશય શ્રેષ્ઠ સાધન કયું છે? તો જવાબ, દેહ ધરીને ભગવાન અને ભગવાનના ભક્તની ભેળે રહીએ ને તેને અર્થે જે સેવા બની આવે તે જ અતિશય શ્રેષ્ઠ સાધન છે. પ્રશ્ન 6, અંત સમય આવતું દુઃખ ક્યારે નાશ પામે છે? તો જવાબ, જીવને અંત સમો આવે છે ત્યારે અનંત જાતની આધિ ને વ્યાધિ પ્રગટ થાય છે. પછી ભગવાન કે ભગવાનના સંતનું જ્યારે દર્શન થાય છે ત્યારે સર્વ દુઃખનો નાશ થઈ જાય છે. પ્રશ્ન 7, ભગવાનના ભક્ત કેવા છે? જવાબ, ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે. પ્રશ્ન 8, ભગવાનના ભક્તને વિશે કેવો ભાવ ન લાવવો? તો જવાબ, ભગવાનના ભક્તને વિશે મનુષ્ય ભાવ ન લાવવો. પ્રશ્ન 9, કોનો ક્યારેય છૂટકો થતો નથી? તો જવાબ, ભગવાનના ભક્તના દ્રોહ કરનારાનો કોઈ દિવસ છૂટકો થતો નથી. પ્રશ્ન 10, મોટામાં મોટું પુણ્ય અને પાપ કયું? તો જવાબ,
ભગવાનના ભક્તની જે સેવા કરવી તે બરોબર કોઈ મોટું પુણ્ય નથી, અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરોબર કોઈ પાપ નથી. પ્રશ્ન 11. જીવને બળ પામવાનો અતિશય મોટો ઉપાય કયો છે? તો જવાબ: જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન કર્મ વચને શુદ્ધ ભાવે કરીને સેવવા. હવે બીજા પ્રશ્નમાં કોઈ પણ બેના મુદ્દાસર જવાબ 4 થી 5 લીટીમાં લખવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. જીવને બળ પામવાનો ઉપાય લખો. જવાબ: સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાના આત્મા તેને આત્માપણે રહેવું, પણ ઇન્દ્રિયો અંતઃકરણ બેડું ભરવું નહીં, એવી રીતે સત્તારૂપે રહેવા થતાં એનો જીવ બળને પામે છે. ભગવાન અને ભગવાનના સંત તેને વિશે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરાબર બીજો કોઈ ઉપાય નથી. પ્રશ્ન 2. જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેના કેવા લક્ષણ હોય છે? તો જવાબ: જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે, અને તેના 4 ક્રિયા કરીને 4 વિભાગ જણાય છે, અને તે અંતઃકરણમાં અને ઇન્દ્રિયોમાં જાણપણું છે તે જીવનું જ છે. તે ઇન્દ્રિયો અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે, ને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે, અને એવો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં. પ્રશ્ન 3. જીવને તત્કાળ અતિશય બળ ક્યારે આવે છે? તો જવાબ: ભગવાન અને ભગવાનના સંત તેને વિશે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને તે ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાનને ભગવાનના ભક્તની સેવા બરાબર બીજો કોઈ ઉપાય નથી. હવે ચોથા પ્રશ્નમાં કોઈ પણ 2 પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે, તે પણ 3 થી 4 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. ગુણાતીતાનંદ સ્વામીએ નીલ વાંદરા તરફ દ્રષ્ટિ જવા ન દીધી. તો જવાબ: એનો સંદર્ભ: જેવો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે, અને તેના 4 ક્રિયાએ કરીને 4 વિભાગ જણાય છે, અને તે અંતઃકરણમાં અને ઇન્દ્રિયોમાં જાણપણું છે તે જીવનું જ છે. તે ઇન્દ્રિયો અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે, ને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે, અને એવો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં. સમજૂતી: અતિશય બળિયા જીવ હોય તે પોતાની ઇન્દ્રિયોને જ્યાં ઘટિત હોય ત્યાં જ જવા દે છે. પ્રશ્ન 2. શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અનન્ય પ્રીતિથી જોડાયેલા મીરાબાઈનો જીવ અતિશય બળિયો હતો. જવાબ: સંદર્ભ: ભગવાન અને ભગવાનના સંત તેને વિશે જેને પ્રીતિ હોય તે તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. સમજૂતી: જીવને બળિયો કરવાનો સરળ ઉપાય ભગવાન અને ભગવાનના સંતને વિશે અત્યંત પ્રીતિએ ને નવધા ભક્તિએ વિશે મનને જોડી દેવું. પ્રશ્ન 3. ભગતજી મહારાજ સર્વે સંતો હરિભક્તોને બ્રહ્મની મૂર્તિ જ દેખતા. જવાબ: એનો સંદર્ભ: ભગવાન અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની મૂર્તિઓ જ છે.
એને વિશે તો મનુષ્ય ભાવ લાવવો જ નહીં. સમજૂતી: ભગવાનના સંતો ભક્તો સ્વભાવ દોષયુક્ત હોવા છતાં તેમને બ્રહ્મની મૂર્તિ જાણવા જોઈએ, તો જ સત્સંગમાં દિવ્ય ભાવ રહે. પ્રશ્ન 4. શ્રીજી મહારાજને જળ ભરત અને સુખજીના જેવો વૈરાગ્ય હતો. તેમને વન પર્વતમાં રહેવું ગમતું, છતાં ગઢડામાં ભક્તો ભેળા રહ્યા. જવાબનો સંદર્ભ: સત્તા રૂપે રહેવું તેથી પણ ભગવાનને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું શ્રેષ્ઠ છે. માટે અમને એમ બીક લાગી છે, રખેને સત્તા રૂપે રહીએ ને પાછો દેહ ન ધરાય, માટે દેહ ધરીને ભગવાનને ભગવાનના ભક્તની ભેળે રહીએ ને તેને અર્થે જ સેવા બની આવે, તે જ અતિશય શ્રેષ્ઠ સાધન છે. સમજૂતી: ભગવાનના ભક્તની ભેળે રહી તેને અર્થે જે બની આવે તે સેવા કરવી, તે જ મહારાજે શ્રેષ્ઠ માન્યું હતું. માટે પોતાની સ્વાભાવિક પ્રકૃતિ છોડીને પણ તેઓ ગઢડા રહ્યા. પ્રશ્ન 5. નંદ કિશોર દાસે શાસ્ત્રીજી મહારાજનો દ્રોહ કર્યો તો તેમને કોઈ રીતે છૂટકો થયો નહીં. જવાબ એનો સંદર્ભ: આ સંસારમાં પંચ મહાપાપના કરનારાનો કોઈ દિવસ છુટકારો થાય, પણ ભગવાનના ભક્તના દ્રોહ કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય નહીં. સમજૂતી: જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેણે ભગવાન કે ભગવાનના ભક્તની મન કર્મ વચને શુદ્ધ ભાવે સેવા કરવી એ બરોબર કોઈ મોટું પુણ્ય નથી. પણ જો ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો તો કોઈ કાળે છૂટકો ન થાય. નરસિંહ મહેતાએ પણ ગાયું છે કે મારા બાંધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવ બાંધ્યા મેં ન તૂટે. મુક્તાનંદ સ્વામી કહે છે, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. હવે 5મા પ્રશ્નમાં અવતરણોની પૂર્તિ કરવાની હોય છે. તેમાં 3 અવતરણ પૂછવામાં આવે છે અને 3 પૂર્ણ કરવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા અવતરણ પૂછી શકાય તે જોઈએ. અવતરણ 1. ભગવાન અને ભગવાનના જે સંત તેને વિશે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય તેવા જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. Jai Swaminarayan. Thank you for watching video.